બધાના માઇન્ડનું જો પેલું મેપિંગ કરવામાં આવે ને કે ભાઈ સવારે જાગ્યા અને રાતે સુવા ગયા ત્યાં સુધી આમ ખુશીની પળો કેટલી માણી, તો મિનિટોમાં જ આવે. ખરેખર મિનિટોમાં આવે. રૂપિયો વાળો હોય ગમે હોય, મિનિટોમાં જ આવે. આપણી બહુ ઝાઝી મનની વૃત્તિઓ વ્યક્તિઓમાં અટકેલી રહે છે. એટલે એ વસ્તુ જો ખાલી થઈ જાય તો મગજ કેટલું હળવું ફૂલ થઈ જાય. આપણને ન ગમતા હોય એવા 4-5 જણાને સાથે લઈને યાત્રાએ જવાનું કોક કે આપણને ગમે, એની હારે જ નહીં જ, એની હારે હું નહીં, જેને મોકલો એને મોકલો એમ આપણે કહી દઈએ ને. પણ આપણે 24 કલાક એને માથામાં લઈને ફરીએ તો આપણને માનસિક રીતે કેટલા વિકળ બનાવી નાખે. તમે વિચારો, સતત હોય કે નહીં મગજમાં. 1 મહિનો જવાનો કોક કે તો આપણને ત્રાસ થાય. આપણે 24 કલાક એને માથામાં લઈને ફરીએ, કોઈ દી સુખી થાય? એટલે બિચારા નિમિત્ત છે. શું છે? નિમિત્ત છે. પણ આપણને સુખ ને દુઃખનો દેનારો કોણ છે? આપણો બાપ છે. એટલે બાપ એના દીકરાને સુખ દુઃખ આપે ને એ માપે જ આપે. સુખ આપે તો હોય એને પચે એટલું આપે, દુઃખ આપે તો સહન કરી શકે એટલું આપે. એટલે જે આપે એ ભગવાનની પ્રસાદી માનીને સ્વીકારી લેવું. પણ કોઈ વ્યક્તિઓ હારે વટમાં આટીમાં પડવું નહીં. એમાં નવા કર્મ બંધન ઊભા થાય. જૂના આપણે હજી પૂરા નથી કરી શક્યા, એટલે નવા કરવાની હવે આપણે હિંમત નથી કે ભાઈ તું મને નીચો માને છે, નીચો માન, 2 ગાળું દઈ દે. ગાળું કાંઈ આપણને ભટકાતી નથી. પણ એ માણસમાં આપણું મન જો અટક્યું તો એ આપણને બહુ જાજુ નુકસાન કરી શકે છે. આપણા સંપ્રદાયમાં એવા દાખલા છે, કોઈ વ્યક્તિ યાર આંટી પડી ગઈ હોય ને તો જન્મો જન્મ હાલે.